આદિગુરુ એવા ભગવાન શ્રી વેદવ્યાસજી, જેમની જયંતી તો આમ તો વૈશાખી પૂર્ણિમાએ આવે છે, પરંતુ એટલા બધા તેમના ઉપકારો આપણા પર છે, કારણ કે તેમણે પોતે આપણને વેદો આપ્યા, 18 પુરાણોની રચના કરી, મહાભારત આપ્યું. આ તમામ ધર્મગ્રંથો દ્વારા આપણને જીવન જીવતા એમણે શીખવાડ્યું, આપણને પ્રેય માર્ગ અને શ્રેય માર્ગનો સમન્વય સાધી આપ્યો. એટલા માટે એ આપણા આદિગુરુ કહેવાય. તેમની સ્મૃતિમાં આજના દિવસને આપણે વ્યાસ પૂર્ણિમા પણ કહીએ છીએ. લૌકિક માર્ગની અંદર કોઈ પણ કાર્યની સિદ્ધિ ગુરુ વગર એટલે કે માર્ગદર્શક વગર થતી જ નથી. તો અધ્યાત્મ માર્ગ તો ગહન છે, અગોચર છે. તેમાં ડગલે ને પગલે ગુરુની જરૂર પડે જ છે. અને ગુરુ જ કેવળ આપણને ભગવાન સુધી પહોંચવાનું એકમાત્ર માધ્યમ છે. જેમ કોઈ પણ માતા એના બાળકને સાફ કરી શણગાર પહેરાવીને એના પિતાના ખોળામાં મૂકે છે, તેમ ગુરુ જ આપણને સ્વભાવ દોષ વાસનાથી રહિત કરી બ્રહ્મરૂપ કરી ભગવાન સુધી પહોંચાડે છે અને પછી જ ભગવાન આપણો સ્વીકાર કરે છે. જેમ કોઈ પણ બાળકની માતા એના પિતાની ઓળખાણ માતા જ કરાવે છે, એવી જ રીતે ગુરુ જ આપણને